13 મે 2026 રેડ ક્રોસ માર્ટનું નિશાન. આજે મારી વેટ લોસ જર્નીનો પહેલો દિવસ, મતલબ વેટ લોસ જર્ની પાર્ટ 2 એકચ્યુઅલી, કારણ કે 11 ફેબ્રુઆરીથી 11 એપ્રિલ સુધી મારી પહેલી વેટ લોસ જર્ની ચાલી. હવે વચ્ચે થોડુંક તબિયત હરકી નથી ને બ્રેક લીધો. પછી મારે 55 કિલોનો ટાર્ગેટ છે, એટલે હવે આપણે જ્યાં સુધી કન્ટિન્યુ 55 કેજી ના પહોંચી ત્યાં સુધી વેટ લોસ જર્ની ચાલુ રહેશે મારી. આજે ડે 1 છે, જોઈએ કેટલા દિવસની જર્ની રહે એમ. બરોબર છે કે લાસ્ટ ટાઈમ મેં 90 ડેઝનું સોચ્યું હતું 10 કેજી, પણ એ મારું શરીરે સાથ નથી દીધું. તબિયત બગડી, મહેમાનને આવ્યામાં થોડુંક ડિસ્ટર્બ બી થઈ ગયું, તો એ એક થોડી ગડબડ થઈ ગઈ. પણ ફિર બી મને સંતોષ છે કે મેં જેટલું કર્યું એ પ્રમાણે મારું રિઝલ્ટ છે, એટલે હું ખુશ છું. અને હવે વેટ લોસ જર્ની પાર્ટ 2માં આપણે ડે 1 થી સ્ટાર્ટ કરી, અને આજનું મારું વજન તમને હું બતાવી દઉં. દિનચર્યા મારી વજન કરવાથી જ શરૂ થઈ હતી. તો ચલો આપણે આજના દિનચર્યા, જેવી રીતે મેં હમણાં કીધું એમ, સવારની શરૂઆત થઈ મારી વજન કર્યું મેં, અને જો મારું વજન કેટલો થયો છે આજે આપણે નોટ કરી લઈએ કે આજે ડે 1 છે અને આજે બુધવાર પણ છે. તો દર બુધવારે હવે હું મારા વિડીયોમાં બતાવીશ કે ભાઈ વજન કેટલું થયું છે મારું. આ ડે 1 છે અને ડે 1 નું વજન છે 68.95 ગ્રામ, બરોબર છે. અને હવે નેક્સ્ટ બુધવારે પાછું માપશે. અને સવારે મેં સૌથી પહેલા તો અંજીર લીધું હતું. 6:30 થયા હતા, મમ્મી દેવપતિ કરતા હતા ને મહેક નાસ્તો કરવા આવી ગયા હતા. તો 7 વાગ્યા એટલે અમે નાસ્તો કરવા બેસી ગયા. પરોઠું, અથાણું, તાજું બનેલું સીઝનનું, અને મેં મોરો ચા પીધો હતો. ને પછી આજે તમારે સાફ સફાઈ કાલે રહી ગઈ હતી, જેમ મેં કીધું બ્લડ રિપોર્ટ કરાવવો મેં, એટલે તો બસ જો આજે સાફ સફાઈ માટે શેમ્પુ બોટલમાં નાખ્યું અને પાણી નાખ્યું, અને પછી મંડી બધી બાજુ બધું લુવા ફર્નિચર ને કાચ ને આ ને તેને બધું. આજે તો બપોર સુધી નકરું લૂછવાનું જ કામ કર્યું છે મેં. ટોટલી બધી વસ્તુ લાગી પડી હતી કે મેં કીધું હાલો આજે તો મિશન છે સાફ સફાઈ, તો બધું લૂઈ નાખું. જોશમાં વર્ગી પડી હતી, અને જો કામની બગડાટી હો. બાકી આજે તો ધૂમ કામ કરી નાખ્યું બધું લૂછવાનું. મહોતા એમ કહેતા હતા કે બેન હવે રહેમ કર. અરે બ્રશ લઈને આ સિંહ ને મોઢાને બ્રશ કરાવી દીધું મેં કીધું કે હાલ તારું દાંત સાફ કરી દો. તો અંદર તો બાવો હતો ને મેં હરી લઈને કાઢ્યો. પછી હાવેણાની હરી નાખી અને આવી રીતે બાવો નીકાળ્યો. જો ડીપ ક્લિનિંગ, મેં કીધું હાલો. જોકે દિવાળી જેટલું ડીપ ક્લિનિંગ તો નથી કર્યું, પણ ફેર બી દૂધજારા ઉપર છેલ્લા જેવું તો કરી નાખ્યું. સાબુ આ અહીંયા પપ્પા મમ્મીના પગમાં તેલ ને લગાવતા હોય ને તો થોડુંક પગને અડે ને એના રૂમમાં, તો ત્યાં તેલ હતું. એટલે મેં કીધું હાલો આમાં વાસણ ઉટકવાનું સાબુ લો, આ શેમ્પુ પાણી કામ નહીં આપે. વાસણ ઉટકવાનું સાબુ લઈ ને ભીનું કપડું, કોરું કપડું ને એવી રીતે કરીને બધું સરસથી સાફ કરી નાખ્યું. કારણ કે વ્હાઈટ કલર રહ્યો એટલે હું તેલને કારણે થોડુંક વધારે ગંધારું થઈ જાય, તો હવે ચોખ્ખું થઈ જાય કરીને. પછી જો ઝાઝા દિવસ થઈ જાય ને તો એ ડાઘા જાય નહીં, મતલબ વાર લાગે આપણે ઘસવામાં. તો થોડાક દી આવી રીતે કર્યા રાખતી હોય સાફ. પણ આ વખતે ઝાઝો ટાઈમ થઈ ગયો, તો મહેમાન પણ આવી ગયા હતા, એમાં રહી ગયું ને બસ જો બાયણા બધું કરી નાખ્યું. બારીઓ હજી નથી લૂચ્યું મારા ઘરની એકે, કારણ કે અત્યારે વરસાદ આવે ને પછી મેં કીધું લુઈશ. કારણ કે બારીમાં તો હું ધૂળ ને પાછી બારે સાઈડથી તો ધૂળ ઉડે એટલે એનું થઈ જાય, તો કોણ લુએ. અને આ જો મારે પાણીનું આજ ટાર્ગેટ રાખ્યો છો કે આ બોટલમાં જ પાણી પીવું છે મારે, એટલે મને ખ્યાલ પડે કે હું કેટલું પાણી પીવું છું એક્ઝેક્ટલી એમ. અને જો આ ગાટલા મહેમાનને ગયા પછી મેં બધું ધોવાઈ તો ગયું હતું, પણ થપ્પી કરીને રાખી દીધી હતી. કાલ ગઈ એમાં બધું રહી ગયું હતું. આજે તો ખોરું વોરું ચડાવીને બધું ઠેકાણે પાડ્યું અને ફટાફટી આવી રીતે વિડીયોમાં જેમ સ્પીડમાં આપણે કરી શકીએ એમ રૂટીનમાં થતું હોત તો કેટલું સારું હતું. 10 મિનિટમાં બધું કામ સફાસટ પતી જાત એમ, હે ને? એવું મને મનમાં ખ્યાલ આવે. પણ ઠીક છે ને, આજ તો મારો બપોર થઈ ગઈ આમનો જ. તો બધું કામ કરી લીધું. આવી રીતે ઓછળ બધા ધોઈને નવા લગાવી લીધા, બદલાવી દીધા. નવા તો નહીં પણ જૂના, ને બધી જ વસ્તુ વ્યવસ્થિતથી પહેલાની જેમ હતી એમ ગોઠવી દીધી. મહેમાન વયા ગયા એટલે પાછું જો મહેમાન આવે એ પહેલા આપણે ઘરમાં કામ લેડીઝ લોકોનું વધી જાય ગૃહિણી તરીકે તો, અને મહેમાન જાય પછી કામ વધી જાય. એટલે બધા રૂમના પલંગ ને બધે પાણી પીતી ગઈ કામ કરતી ગઈ, પાણી પીતી ગઈ કામ કરતી ગઈ. મેં કીધું યાર પાણીનો ટાર્ગેટ પૂરો થઈ જાય, કામ એ થતું જાય, બે વાત એમ. ચમકતી ચાંદીનું ઘર ચમકી ગયું બાકી હો. અને હું તો પાછું હજી દર વિડીયોમાં લગભગ હું કહું જ છું કે ભાઈ કોઈને મોટું મકાન બનાવાય નહીં, કારણ કે આ બહુ માથાકૂટ છે મેન્ટેન કરવી. કામવાળી મળે નહીં ને એટલે કાંઈ જ થઈ પડે. અને જો પછી મને 11:30 જેવું થયું ને એટલે એકદમ ભૂખ લાગી, એટલે મેં આપણે સવારનું પરોઠું પડ્યું હતું ને ખાઈ લીધું. અથાણા આવીને ને ખાખરો અડધો. આજે ડે 1 છે. પાણીનું મેં જોર રાખ્યું હતું, ખાવા પીવામાં રિસ્ટ્રિક્શન નથી રાખ્યું. બપોરે 1:30 વાગ્યા એટલે રોટલી કારેલાનું શાક દાળ ભાત મેં ખાધા હતા. જો દવા એ સાઈડમાં પડી છે. બપોરે થોડીક સ્વીટ ક્રેવિંગ થઈ એટલે મેં આ કરાચી બિસ્કિટ ખાધા હતા, હૈદરાબાદના જે આવે છે ને, મારા નણંદ લઈ આવતા હૈદરાબાદથી, તો એ એક ખાધા. તો આજનો દિવસ તો મારો આવો રહ્યો. અને મેં આજે રોંઢે તો કંઈ ખાધું નથી, પણ અત્યારે હવે હું 8 વાગ્યે બીટરૂટનું સૂપ પીવાનું વિચારતી હતી.
કારણ કે મારું હિમોગ્લોબિન થોડુંક રિપોર્ટમાં કાલનો વિડીયો તમે જોઈશો તો ખ્યાલ હશે થોડુંક ઓછું આવ્યું છે, એટલે બીટરૂટ ચાલુ કર્યું છે મેં ખાવાનું. તો હવે બપોરે તો મને ના છે તો ના ખાધું, પણ અત્યારે હું સૂપ બનાવીને પી લઈશ, કંઈ બીજું ખાવું નથી. અને હું વેટ લોસ જર્ની દરમિયાન રાતે ખાવાનું એવોઇડ કરું છું, રાતનું જમવાનું સ્કીપ કરું છું. પણ આજે પહેલો દિવસ છે ને, અને હા આજે ડે 1 હતો, એટલે મેં નક્કી કર્યું હતું કે મારે આમ તો હું પાણી પીવ જ છું વધુ પડતું, પણ મતલબ રેગ્યુલર જેટલી જરૂર છે શરીરની એ પ્રમાણે, પણ આમ ખ્યાલ ન પડે ને કેટલો પીવું છું. એટલે આજે મેં આખો દિવસ આ બોટલમાં પાણી ભરી ભરીને જ પીધું હતું, અને અત્યારે આ બોટલ ખતમ થઈ ગઈ છે, અને આ મારી 3જી બોટલ હતી, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હજી રાતે સૂતા સુધીમાં હું અડધી બોટલથી જાજુ એમ તો પી લઈશ, એટલે 3.5 લીટર 4 લીટર જેવું થઈ જશે ટૂંકમાં ટોટલ. રાતે સુઈશ ત્યાં સુધીમાં કદાચ એક આખી બોટલ પીવાઈ જાય. તો અત્યારે વાગ્યા છે 7 ને બસ જો એ આખા દિવસમાં આજે મારે 4 બોટલ પાણી પીવાશે. ગરમી છે એટલે વધુ પીવાઈ જાય છે કદાચ, એટલે 4 બોટલ મેં પાણી પીધું. આ 1 લીટરની છે, એક બિસ્લેરીની બોટલ. તો બસ 4 લીટર પાણી પીધું છે મેં આજે, અને આજનો પાણી પીવાનો ગોલ મારો કમ્પ્લીટ થઈ ગયો છે. અને બસ મારી દિનચર્યા તો આવી જ રહી. અને હું સોચતી હતી કે જે કંઈ હું એક્સરસાઇઝ હવે અત્યાર સુધી શું હતું વેટ લોસ જર્ની, જેમ અને પહેલાંનું જે હું કરતી હતી 90 ડે વેટ લોસ જર્ની, એમાં મેં એક્સરસાઇઝ દર બુધવારે હું ચેન્જ કરતી ને એ જ આખું અઠવાડિયું કરતી. પણ આ વખતે હું વિચારું છું કે હું રોજ અલગ અલગ જ એક્સરસાઇઝ કરીશ, અને જે કોઈ એક્સરસાઇઝ કરીશ ને એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આજે તો પહેલો દિવસ હતો ને આજે મારા ઘરમાં કામ હતું, એટલે આજે મેં કંઈ એક્સરસાઇઝ કે વોકિંગ કંઈ કર્યું નથી. પણ હું જે કંઈ પણ કરીશ ને હું ડે બાય ડે જે કંઈ ચેન્જીસ કરીશ, કે જે પણ અનુભવ લઈશ, જે કંઈ શીખીશ, બધું જ હું તમને વિડીયોમાં બતાવીશ. અને ଯଦି મારાથી કંઈ ભૂલ થતી હોય તો તમને સલાહ આપવા જેવું લાગે તો પણ સલાહ આવકાર્ય છે, એટલે તમે તમારે મને સલાહ સૂચન પણ આપજો. ને આપણે વજન ઉતારવાની હળબડી કે જલ્દી કરવાની નથી, નિરાતે ઉતારવો છે, પણ હેલ્ધી વેમાં ઉતારવો છે, કે શરીરમાં આપણે પોષક તત્વોને ઘટી જાય ને એવું કામ કરવું નથી. ભલે ધીરે ધીરે ગમે, આપણે સસલાની ચાલે ચાલવું છે, પણ ટાર્ગેટ પૂરો કરવો છે. એટલે જોઈએ હવે 55 kg ક્યારે પહોંચી, પણ પહોંચી જશે. કારણ કે હવે તો મને અનુભવ છે, પહેલાં થોડુંક 90 દિવસનો એક્સપિરિયન્સ કરી લીધો, એટલે હવે મજા આવશે. ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.